નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને મિત્રો આવનારી જેટલી પણ પ્રથમ એક્ઝામ, એકમ કસોટીના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષાને લગતા મોસ્ટ એમપી ક્વેશ્ચન તમને ત્યાંથી પીડીએફ ફાઇલ મળી જશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, તે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો સૌપ્રથમ જોઈ શકો છો, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, સબ્જેક્ટ છે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, ક્વેશ્ચન બેંક નંબર 2 ઓગસ્ટ 2024, કુલ ગુણ છે 25 અને ધોરણ છે 10. આની અંદર તમારા વિષય શિક્ષક તમને 25 ગુણની મિત્રો એકમ કસોટી આપશે, જેનો સમય 1 કલાકનો રહેશે. તો આપણે જોઈએ ગદ્ય વિભાગ. તો આની અંદર એ નંબરમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. ગમે તે તમારે કેટલા લખવાના છે? 1 લખવાનું છે. હવે આની અંદર તમને ટોટલ 4 ટાઈપના જોડકા આપેલા છે. એ 4 જોડકામાંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ એક જોડકું આપશે, જે તમારો 2 ગુણનો પ્રશ્ન રહેશે. સૌથી પહેલું છે કૃતિ, એની સામે કરતા. તો વાયરલ ઇન્ફેક્શન અને પછી છે ભૂલી ગયા પછી. તો વાયરલ ઇન્ફેક્શનમાં શું આવશે? ગુણવંત શાહ આવશે, તો તમારે આમાં ગુણવંત શાહ કરવાનું. અને ભૂલી ગયા પછી એમાં આવશે રઘુવીર ચૌધરી. શું આવશે? રઘુવીર ચૌધરી. તો આમાં તમારે કરવાનું રહેશે, જે તમારો 2 ગુણનો પ્રશ્ન રહેશે. ઓકે, ચલો પછી તમને આપ્યું છે કૃતિ, એની સામે આપ્યો છે પ્રકાર. તો કૃતિમાં જે ભૂલી ગયા પછી એ શું છે? એકાંકી છે, તો આમાં જવાબ તમારે એકાંકી કરવાનો. અને વાયરલ ઇન્ફેક્શન છે એ તમારો નિબંધ છે. શું છે? નિબંધ. તો તમારે નિબંધ ટીક કરવાનો. ક્લિયર? આમાં તમને કોઈ પણ તમારા શિક્ષક કોઈ પણ એક આપશે. ચલો આગળ છે ભૂલી ગયા પછી વાયરલ ઇન્ફેક્શન. એમાં તમને પાત્ર આપેલા છે. વિવેકાનંદ શેમાં આવતા હતા? મનીષા અને નંદા. બરાબર છે? ચલો આગળ, કયા સંદર્ભ ગ્રંથમાંથી આપ લેવામાં આવેલું છે તે તમારે જણાવવાનું છે. તો ભૂલી ગયા પછી એને વાયરલ ઇન્ફેક્શન ક્યાંથી લેવામાં આવેલું ભાઈ? એ તમારે કહેવાનું મારો ત્યાં સુધી જીવો, કોઈ વાર થાય ત્રીજો પુરુષ. બરાબર? તો આ રીતે તમારે જોડકા આપેલા છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું ત્યાંથી તમને મળી જશે. ચલો આગળ લઈએ પ્રશ્ન. બી નંબરનો સવાલ આપેલો છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ગમે તે તમારે મિત્રો 2 લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ થશે. પ્રત્યેકનો 1 ગુણ, ટોટલ તમારે લખવાના 2, એટલે પ્રશ્ન તમારો 2 ગુણનો થશે. પહેલો સવાલ છે રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ છે? એ લખવાનું છે. બીજું, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? ઓકે, તમને 10 પ્રશ્ન આપેલા છે, 10 માંથી તમારે 2 લખવાના થશે. ત્રીજો સવાલ છે નરેને લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો? ચોથો સવાલ આપેલો છે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? 5 નંબરનો મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું? 6 નંબરનો સવાલ તાણમાં કોણ ઘટાડો કરે છે? 7 નંબરનું ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? નરેને કઈ તાલીમ મેળવી હતી? એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો કોને સજા કરતા? અને 10 નંબરનો રીચ માણસને જોઈને શું કરે છે? તો 10 માંથી તમારે કોઈ પણ 2 પ્રશ્ન લખવાના થશે. તમારા વર્ગશીટ તમને કોઈ પણ 2 પ્રશ્ન આમાંથી આપશે, એનો જવાબ તમારે લખવાનો છે. ઓકે, ચાલો પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જાય, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. આગળનો સવાલ આપ્યો છે સી નંબરનો. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 1 લખવાનો છે. 2 ગુણનો પ્રશ્ન છે. તો 5 સવાલમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 1 પ્રશ્ન આપશે, એનો જવાબ તમારે લખવાનો થશે. જોઈ શકો છો, લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? વનાધિકારીને નરેને રીચ વિશે માહિતી આપી, ટૂંકમાં જણાવો. તો 5 માંથી તમારે કયા લખવાના? કોઈ પણ 1 આવશે. બરાબર? ચલો આગળનો પ્રશ્ન ડી નંબર. નીચે આપેલા જે પ્રશ્ન છે એમાં 8-10 લીટીમાં તમારે જવાબ લખવાનો છે. ગમે તે 1 લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે. આ 5 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 1 લખવાનો થશે. શિક્ષક તમને આપશે મનીષાના પરિવર્તન અંગે પિતા વિરાટભાઈએ પોતાની ખુશી કેવી રીતે વ્યક્ત કરી? પાઠના આધારે જણાવો.
લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે જણાવો. બરાબર, આ રીતના તમને અલગ અલગ સવાલ આપેલા છે 5, એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો થશે. ચાલો, વિભાગ બી છે મિત્રો પદ્ય વિભાગ. એમાં તમારે સેમ પહેલા જે આપ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. ગમે તે તમારે એક લખવાનો છે, 2 ગુણનો પ્રશ્ન છે. તો આની અંદર તમને 2 જોડકા આપેલા છે, એમાં તમારે કોઈ પણ એક લખવાનું આવશે. તો પેલું છે દીકરી હું એવો ગુજરાતી, એની સામે પ્રકાર. બરાબર, તો દીકરી છે ભાઈ એ તમારી ગઝલ થશે. શું થશે? ગઝલ. અને હું એવો ગુજરાતી એ તમારું ગીત થશે. ક્લિયર? ચાલો, દીકરી પાઠના લેખકનું નામ શું આવશે? અશોક ચાવડા. હવે જે મિત્રોને અશોક ચાવડાનું ઉપનામ ખબર હોય એ કોમેન્ટ કરજો. ઉપનામ કોમેન્ટમાં જવાબ તમારે આપવાનો છે. અશોક ચાવડાનું ઉપનામ શું છે? ઓકે. પછી હું એવો ગુજરાતી, એમાં આવશે વિનોદ જોશી. ઓકે, તો આ રીતના તમારે 2 જોડકા, આ રીતનો જવાબ આવશે. ચલો, આગળનો બી નંબર. નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે. તો કે 10 માંથી કોઈ પણ તમારે 2 લખવાના થશે. પ્રત્યેકનો 1 ગુણ, ટોટલ 2 ગુણનો પ્રશ્ન. જોઈ શકો 10 પ્રશ્ન. કવિ શ્રી અશોક ચાવડાનું ઉપનામ જણાવો. બરાબર, અશોક ચાવડાનું ઉપનામ મેં તમને કીધું, કોમેન્ટ કરવાની છે અહીંથી જે આવે તે. મા બાપ દીકરીને કેવી રીતે ઉછરે છે? હું એવું ગુજરાતી, સરદાર પટેલ ગાંધીજી વિશેષતા યાદ કરે છે. ગુજરાતના શિરે કોના આશીર્વાદનો વિસ્તાર છે? દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? સત્યના આયુધની ઝાંક ક્યાં જોવા મળે છે? તો રીતના અલગ અલગ 10 પ્રશ્ન, 10માં તમારે કોઈ પણ 2 લખવાના થશે. ચલો, સી નંબર. આ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે તમારે મિત્રો એક લખવાનો છે. 2 ગુણનો પ્રશ્ન છે. પેલું છે સત્યના આયુધની કઈ વિશેષતા છે? બીજું, દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ કઈ વાત કાવ્યમાં દર્શાવેલી છે? ઓકે, ચાલો, આ રીતના 5 સવાલ, 5માંથી તમારે કોઈ પણ એક લખવાનો થશે. આગળનો સવાલ આપ્યો છે. ઓકે, આમાંથી તમારે કોઈ પણ એક લખવાનો આવશે. વિભાગ સી આપેલો છે, વ્યાકરણ વિભાગ તમને આપેલો છે. હવે આની અંદર બધા વ્યાકરણના, એમાં તમારે શબ્દકોશ આવશે, સંધિ આવશે, સમાસ આવશે, ધ્વનિ આવશે, અર્થ શબ્દ વિશેષનો ભેદ આવશે, બધું અલગ અલગ આવશે. તો જોઈએ પેલું, માગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે તમારે 3 લખવાના છે. 3 ગુણનો પ્રશ્ન છે. તો પેલું, નીચેના શબ્દોનો ધ્વનિ છૂટક છૂટા પાડો. ગમે તે એક આવશે. તો કે નિર્દયતા, વિવેકાનંદ, શૌર્ય, ફોરેસ્ટ. આ રીતના અલગ અલગ સવાલ આપેલા છે. ત્યાર પછી બીજું, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. ગમે તે તમારે મિત્રો એક લખવાનું છે. બરાબર, નૈસર્ગિક તો કયું આવશે? લિજ્જત. તો આમાંથી તમારો જવાબ શું આવશે? લિજ્જત. ગંદકી તો જવાબ આ આવશે. બરાબર, નૈસર્ગિક તેમાં તમારે આ લખવાનું આવશે. સંધિ જોડવાની છે. તો વિવેકાનંદ, સિંધુર્મી, દિંગત. બરાબર, ગમે તે એક લખવાનું આવશે. પછી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો આ જો રોગીની આગળ કયો શબ્દ? ની લાગ્યો એટલે પૂર્વ થશે. ઢોલ પાછળ ક લાગ્યો એટલે પાછળ લાગ્યો, તો પર પ્રત્યય થશે. તો આ રીતના તમારે ગમે એમ બરાબર તમારી રીતે લખવાનું છે. પછી સમાસ ઓળખવાનું છે. ભાઈ ગમે તે એક લખવાનું છે. સમાસ. નવરાત્રિ તો નવરાત્રિનો સમૂહ એટલે શું? દ્વિગુ થશે. મહાજાતિ, પાચન કરનારી શક્તિ. બરાબર, તો બહુવ્રીહ બની શકે. તો આ રીતના તમારે બધું વ્યાકરણ વિભાગ આવશે. જે લોકોને PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાંથી તમને મળી જશે. પછી એ પછી વિભાગ ડી, જે અર્થગ્રહણ લેખન છે, જે તમારો મિત્રો 4 ગુણનો છે. ચાલો, એમાં શું આપ્યું? જો ગમે તે એક લખવાનો છે આમાં, કે તમારી શાળાનો વિદ્યાર્થી SSC જિલ્લામાં કેવો પ્રથમ આવેલો હોય તો એના સન્માન વિશે તમારે અહેવાલ લખવાનો. ગુરુ પૂર્ણિમાની ઉજવણી, પછી યોગ દિનની ઉજવણી, વૃક્ષારોપણનો કાર્યક્રમ અને નજરે જોયેલ માર્ગ અકસ્માતનો અહેવાલ તમારે લખવાનો છે. તો આમાં તમારે કોઈ પણ એક લખવાનો આવશે, જે શિક્ષક આપે છે, જેના તમારા 4 ગુણનો પ્રશ્ન રહેશે. જે લોકોને PDF જોતી હોય ડિસ્ક્રિપ્શન ગ્રુપમાં લિંક આપેલી છે. અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની PDF ફાઇલ, સોલ્યુશનની PDF ફાઇલ બધું ત્યાંથી મળી જશે. તો મિત્રો આ હતું ધોરણ 10ના વિદ્યાર્થીઓનું મોડલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.